चलो जी 7 स्टूडेंट ओके लास्ट આપણે અહીંયા ચાલુ હતા y of x is equals to x raised to r into sigma m equals to 0 to infinite cm x raised to m આ એટલા માટે આ રીતે લખ્યું કે ભાઈ x raised to r બહાર કાઢી શકાય અને x કે r બેમાંથી એકેય વેરીએબલ નથી સિગ્મા માટે અને cm x raised to m નું જે ફોર્મ છે એ કન્વીનિયન્ટ એટલા માટે છે જેટલો c નો નંબર હશે એટલી જ x ની પાવર હશે એટલે c0 + c1x + c2x² + c3x³ + and so on હવે આ બધાની વેલ્યુમાં x raised to r બહાર કાઢેલા છે ઈ સાચું પણ c0 c1 c2 c3 એ બધા પણ r ના ફંક્શન છે એટલે આપણે c ની જે ઉપર વેલ્યુ મળી છે એ તો ટિપિકલ r = 1 માટે આપણે ગોતી લીધું છે એને માટેની હતી પણ એક્ચ્યુઅલી c ની જે વેલ્યુ છે રિકરન્સ ફોર્મ્યુલા એ રિકરન્સ ફોર્મ્યુલામાં અંદર r છે એટલે અત્યારે આપણે r ની વેલ્યુ જે બીજી મૂકવાની છે 1 ફરીથી કે પાર્શિયલ ડેરિવેટિવ કર્યા પછી મૂકવાની છે તો પાર્શિયલ ડેરિવેટિવ કરવામાં તમારે આને ધ્યાનમાં લેવું પડશે આમ હવે આની ઉપરથી આપણે c2 c3 c4 એ બધું ગોતતા જાય તો પહેલા c2 તમે ગોતો એટલે એમની વેલ્યુ 2 મૂકો એટલે અહીંયા -c0 upon 2 plus r minus 1 નો હોલ સ્ક્વેર 2 plus r minus 1 એટલે 2 minus 1 1 થઈ જશે એટલે 1 plus r નો હોલ સ્ક્વેર થશે આમ c2 એટલે -c0 upon 1 plus r તો r plus 1 નો હોલ સ્ક્વેર ચાલો એટલે આ c2 ની જગ્યાએ -c0 upon r plus 1 નો હોલ સ્ક્વેર મૂક્યો છે સવાલ એ આવ્યો c1 ક્યાં વહી ગયા તો કે c1 c3 c5 એ તો બધા 0 થવાના જ છે કેમ કે c1 ની વેલ્યુ 0 છે એટલે એ તો અહીંયાથી જ તમને ખ્યાલ આવશે
કે C1 ની વેલ્યુ 0 આવી હોય તો એની ઉપરથી C3 ની વેલ્યુ તમે ગોતશો એટલે અહીંયા C1 આવશે એટલે એ પણ 0 થશે વળી પાછા C5 તમે ગોતશો એટલે અહીંયા C3 આવશે તો C3 એ 0 થી આવશે C1 ને લીધે એટલે એ પણ 0 આવશે એટલે આ બધાની વેલ્યુ તમને સબસ્ટિટ્યુટ અહીંયા કરતા જાઓ તો એ C1 C3 C5 C7 એ બધી ટર્મ કાઢી નાખી સીધી C0 પછી 8 ટર્મ હોય છે C2x2 એમાંથી C2 ની વેલ્યુ હમણાં જ આપણે ગોઈતીઓની ઉપરથી એ C2 એટલે -C0/r+1 નો હોલ સ્ક્વેર ચાલો એવી રીતે C3 પાછા 0 છે C4 ની વેલ્યુ આપણે ચેક કરી કે C4 શું થશે તો અહીંયા આવી જાવ પાછા C4 એટલે m ની વેલ્યુ 4 મૂકો તો -C4 - 2 એટલે -C2/4 + r-1 4 + r-1 એટલે r+3 થશે એટલે -C2/r+3 નો હોલ સ્ક્વેર બરોબર જોજો -C4 ની જગ્યાએ કહું છું -C2/r+3 નો હોલ સ્ક્વેર હવે અહીંયા -C2 જે આવ્યા એ -C2 ની જગ્યાએ તમારે આ વેલ્યુ મૂકવાની છે આ C2 ની વેલ્યુ છે એટલે અહીંયા માઈનસ પ્લસ થઈ જશે પ્લસ થઈ જશે અને C0 મૂકશો એટલે વધારાના r+1 નો હોલ સ્ક્વેર કે મલ્ટીપ્લિકેશન માં આવી જશે એટલે +C0/r+1 નો હોલ સ્ક્વેર r+3 નો હોલ સ્ક્વેર x⁴ માઈનસ હવે આ બધી ટર્મ કાઢી નાખી હવે સવાલ એ આવ્યો કે આ બધી ટર્મ કેમ કાઢી નાખી હજી તો આપણે 4 ટર્મ કરવાની હોય તો 4 ટર્મ તો થાય એવું દેખાતું નથી તો એ 4 ટર્મ થઈ જશે કેમ કે આનું હજી તમે x⁴ થી પાર્શિયલ ડેરિવેટિવ કરશો એટલે મલ્ટીપ્લિકેશન નો રૂલ ને લાગુ પડશે ગુણાકારનો નિયમ ત્યાં ડેરિવેટિવમાં લાગુ પાડશો એટલે 4 કરતા હજી વધારે ટર્મ થઈ જશે એટલે x⁴ ઇનફ છે એનાથી વધારે આગળ વધવાની જરૂર નથી હવે આ તમારું જે આવ્યું આમાંથી C0 બધેથી કોમન કાઢી શકાય છે તો એ કાઢી લીધા છે એ કાઢ્યા પછી જે આવ્યું છે એમાં r વાળે ટોટલ બે ફંક્શન છે એક 12 છે x⁴ અને બીજું આખું સ્ક્વેર બ્રેકેટ ની અંદર છે એ પણ r વાળું ફંક્શન છે ત્યાં r થી ડેરિવેટિવ કરવા માટે તમારે મલ્ટીપ્લિકેશન રૂલ ફોર ડેરિવેટિવ યુઝ કરવાનો આવશે ચાલો ઓબ્ઝર્વ કરતા જાજો C0 કોન્સ્ટન્ટ છે એટલે એમને એમ રહેશે ફર્સ્ટ ફંક્શન એમને એમ x⁴ અને ઇન્ટુ આ આખું જે સ્ક્વેર બ્રેકેટમાં છે એનું ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ r એટલે હવે આપણને જે મળશે એ y2 મળશે એટલે બીજું સોલ્યુશન મળશે ડિફરન્શિયલ ઇક્વેશન નું એ બીજું સોલ્યુશન એટલે શું તો કે del y by del r at r is equals to r2 is equals to 1 એટલે કે del y by del r ગોઈતા પછી તમારે r ની વેલ્યુ 1 મૂકવાની છે ઈ પહેલા નહીં એટલે પહેલા ડેરિવેટિવ કરવાનું ડેરિવેટિવ થઈ ગયા પછી r ની જગ્યાએ 1 મૂકવાનું આવશે ઓકે તો x⁴ એમને એમ અને આ આખો સ્ક્વેર બ્રેકેટ છે એનું r થી ડેરિવેટિવ એટલે આનું જે r થી ડેરિવેટિવ થશે એ અહીંયા નીચેના સ્ટેપમાં છે ઇન્ટુ હજી મલ્ટીપ્લિકેશન રૂલમાં આગળ વધીએ ઇન્ટુ હવે સેકન્ડ ફંક્શન એટલે C0 એમાં કોન્સ્ટન્ટ છે એટલે એમને એમ રહેશે આ આખું સ્ક્વેર બ્રેકેટ વાળું ફંક્શન એમને એમ અને ઇન્ટુ x⁴ નું ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ r એટલે d/dr ઓફ x⁴ ચલો બરોબર જોજો હવે આ સ્ક્વેર બ્રેકેટ નું r થી ડેરિવેટિવ જે કર્યું છે એમાં થોડીક માથાકૂટ છે પેલી બે ટર્મ નું તો ખૂબ જ ઈઝી છે સમજાઈ જશે એટલે જોતા જાઓ ફર્સ્ટ ટર્મ 1 નું ડેરિવેટિવ 0 થઈ જશે સેકન્ડ ટર્મ માં r+1 નો સ્ક્વેર ડિનોમિનેટર માં છે એટલે ઉપર જાય તો r+1 - 2 થશે x² એની કમ્પેરિઝન માં કોન્સ્ટન્ટ થશે એટલે r+1 - 2 અને આગળ માઈનસ એઝ ઇટ ઇઝ છે એનું r થી ડેરિવેટિવ કરો એટલે પહેલા તો માઈનસ ઇન્ટુ -2 મલ્ટીપ્લિકેશન માં આવશે એટલે +2 થઈ જશે અને r+1 - 3 હવે -3 એટલે એને નીચે લઈ જાઓ તો +2/r+3 નો ક્યુબ ઇન્ટુ x² એટલું આવી જશે આખું x² તો જે હતા એઝ ઇટ ઇઝ એના એ જ છે અહીંયા બરાબર હવે નેક્સ્ટ આનું ડેરિવેટિવ જે r થી કરવાનું છે એ કેવી રીતે કરવાનું તો એમાં પહેલા તો આ r+1 નો સ્ક્વેર અને r+3 નો સ્ક્વેર x⁴ તો એમાંય કોન્સ્ટન્ટ જ છે એટલે એ કદાચ તમે આવ બહાર કાઢી લો અહીંયા મલ્ટીપ્લિકેશન માં તો ચાલશે પણ આ આખાનું ડેરિવેટિવ કેમ કરવાનું તો કે અહીંયા ફરીથી પાછું મલ્ટીપ્લિકેશન રૂલ 1/r+1 નો હોલ સ્ક્વેર એક ફંક્શન છે 1/r+3 નો હોલ સ્ક્વેર બીજું ફંક્શન છે ઈ બે ફંક્શન નું મલ્ટીપ્લિકેશન છે એ મલ્ટીપ્લિકેશન નું આપણે ડેરિવેટિવ કરવાનું છે તો કેવી રીતે થશે તો
કે 1/r+1 નો હોલ સ્ક્વેર એમને એમ રાખો અને 1/r+3 ના હોલ સ્ક્વેર નું ડેરિવેટિવ કરો, પછી પ્લસ 1/r+3 નો હોલ સ્ક્વેર એમને એમ રાખો અને 1/r+1 નું હોલ સ્ક્વેર નું ડેરિવેટિવ કરો. આવું તમે કરશો એટલે તમને પહેલી ટર્મમાં શું મળશે? તો આવું કંઈક મળશે. 1/r+1 નો હોલ સ્ક્વેર એમને એમ રાખો. ઓકે, બીજી ટર્મ મળશે આમાં. આ ચોપડી વાળાએ ભેગું છે એ પ્રમાણે 1/r+1 નો હોલ સ્ક્વેર એમને એમ રાખો. 1/r+3 ના હોલ સ્ક્વેર નું ડેરિવેટિવ શું થાય? તો કે -2 into r+3 ની -3 પાવર એટલે કે -2/r+3 નો ક્યુબ. એટલે ફર્સ્ટ ટર્મ તમને આવી મળશે 1/r+1 નો હોલ સ્ક્વેર into નહીં સોરી 2/r+1 નો હોલ સ્ક્વેર into r+3 નો ક્યુબ. સેમ બીજી ટર્મ તમને એ જ પ્રમાણે મળશે. ઓબ્ઝર્વ કરો, એમાં આ એમને એમ રહેશે અને આનું તમારે ડેરિવેટિવ કરવાનું આવશે. એટલે બેમાં -2 ન્યુમરેટરમાં આવશે, એકમાં r+1 નો ક્યુબ આવશે, બીજામાં r+3 નો ક્યુબ આવશે. બાકી બે પાવર બેમાં એઝ ઇટ ઇઝ આવશે. તો બેમાં સ્ક્વેર છે એટલું કોમન કાઢી શકો અને -2 કોમન કાઢી શકો એટલે અંદર બે જગ્યાએ એક પાવર વધશે. એટલે આનું તમે આખું એક્સપાન્શન જો કરો, બાર જે છે એનું એક્સપાન્શન કરો એટલે આનું ડેરિવેટિવ તમને ખ્યાલ આવશે. આ બધું એને એક જ સ્ટેપમાં બતાવી દીધું છે ચોપડી વાળાએ. બરાબર, તમારામાંથી કોઈને આ ડેરિવેટિવ ખબર ન પડી હોય તો મને પૂછો અત્યારે. વિવેક મશરૂ છે અત્યારે એન્ટર થયો. લેપટોપમાં બંધ થઈ ગયું એટલે ચાલુ થયો પછી. ઓકે, મેં નહીં તો થોડીક વાર તો રાહ જોઈ કે ભાઈ બધા આવી જાય પછી ચાલુ કરીએ. અને આના પછી જોઈએ ચાર્જિંગમાં મૂકીને જ બેઠો છું. કાંઈ વાંધો નહીં, ચાલો ધ્યાન દેજો. એક બીજું કઈ કહું, એક વિવેક મશરૂ અને વૈશાલી ને એક જ બીજું વંશિકા, આ બેયને મેં એક સિરીઝ સોલ્યુશન નો એક્ઝામ્પલ હોમવર્ક માટે મોકલેલો છે એટલે બાકીના બધાને મોકલી દેશે. બરાબર, ઓકે. અને ફ્રોબેનિયસ મેથડ નો છે. ચાલો આપણે હવે આમાં આગળ વધીએ કે આનું ડેરિવેટિવ મેં એકવાર પૂછ્યું એટલે અનમ્યુટ કર્યા છે બધાને. આનું ડેરિવેટિવ કેવી રીતે આવ્યું એમાં કોઈને ડાઉટ હોય તો હજી પૂછી લો. 1/r+1 નો હોલ સ્ક્વેર r+3 નો હોલ સ્ક્વેર એનું ડેરિવેટિવ આ કેવી રીતે આવ્યું એમાં જો હજી ડાઉટ હોય તો પૂછી લો. બરાબર, મલ્ટીપ્લિકેશન નો રૂલ જ છે. 1/r+1 નો હોલ સ્ક્વેર ઇન્ટુ 1/r+3 નો હોલ સ્ક્વેર. એ બે મલ્ટીપ્લિકેશનમાં ફંક્શન રાખો અને ડેરિવેટિવ રૂલ એપ્લાય કરો. એક ફંક્શન ગુણ્યા બીજાનું ડેરિવેટિવ પ્લસ બીજું ફંક્શન ગુણ્યા પહેલાનું ડેરિવેટિવ એટલે આ મળી જશે. એમાંથી આ કોમન કાઢેલું છે. બેમાં એક સરખી પાવર જેટલું થતું હોય એટલું કોમન કાઢી લીધું છે. ઇન્ટુ x⁴ પ્લસ અપ ટુ પ્લસ એન્ડ સો ઓન. એટલે આ હજી કેટલું થયું? આ સ્ક્વેર બ્રેકેટ નું ડેરિવેટિવ આપણે ચાલુ છે. હજી x⁴ ના ડેરિવેટિવ વાળું જે છે ઈ નીચેનું છે. એટલે હવે એ સ્ક્વેર બ્રેકેટ વાળું ફંક્શન એમને એમ અને ઇન્ટુ x⁴ નું ડેરિવેટિવ આપણે મૂકવાનું છે. તો x⁴ નું ડેરિવેટિવ એમાં યાદી આપી દઉં, r વેરિયેબલ છે, r થી ડેરિવેટિવ કરી છે એટલે x કોન્સ્ટન્ટ છે એટલે a⁴x વાળી ફોર્મ્યુલા લાગુ પડશે. એટલે a⁴x log a એ ટાઈપનું. એટલે અહીંયા x⁴ નું ડેરિવેટિવ x⁴ log x એવું આવશે. ક્લિયર બધાને? આ ચાલો હવે આ ડેરિવેટિવ થઈ ગયા પછી હવે તમારે આગની જગ્યાએ 1 સબસ્ટિટ્યુટ કરવાના છે બધી જગ્યાએ. તો એમાંથી બધી જગ્યાએ તમે 1 સબસ્ટિટ્યુટ કરશો એટલે તમને ખ્યાલ આવશે કે અહીંયા x⁴ માં r ની વેલ્યુ 1 મૂકો એટલે c0 x⁴1 એટલે c0x ઇન્ટુ બ્રેકેટ. પહેલી તો ટર્મ 0 થઈ ગઈ છે. 2/1 + 1 નો હોલ ક્યુબ. 1 + 1 એટલે 2, 2 નો ક્યુબ એટલે 8 થાય. 2/8 એટલે 1/4 x². એટલે આનું સિમ્પ્લિફિકેશન 1/4 x² થશે. જે આવી નેક્સ્ટ એના પછી આગળ વધો, r ની વેલ્યુ ની 1 સબસ્ટિટ્યુટ કરો એટલે 1 + 1 નો સ્ક્વેર 1 + 3 નો સ્ક્વેર. 1 + 1 નો સ્ક્વેર એટલે 2 નો સ્ક્વેર 4 થશે. 1 + 3 એટલે 4, 4 નો સ્ક્વેર 16 થઈ જાય છે. એટલે 2/4 * 16 અને 2 થી કંઈક કેન્સલ થતું હોય એ કરવાનું છે. અને અંદર હજી આવેલું સિમ્પ્લિફિકેશન ત્યાં 1 મૂકો એટલે જે થાય એ બધું એને
અહીંયા મૂકેલું છે એટલે 2/-2/64 into bracket 1/2 + 1/4 કેલ્ક્યુલેટર થી જે કાંઈ સિમ્પ્લિફિકેશન થાય એ સીધું મૂકવાનું છે બરોબર એ સિમ્પ્લિફિકેશન ટેક્સ્ટ બુક વડે આપ્યું નથી ત્યાં એને એમને મૂકી દીધું છે પણ કેલ્ક્યુલેટર થી આ ઈઝીલી સિમ્પ્લિફિકેશન થઈ શકે into x⁴ આગળ વધો હજી પ્લસ કરી અને આગળ છે c0 પહેલી ટર્મ 1 જ છે એટલે 1 ની 1 જ રહેશે c0 એને અહીંયા આ બાજુ જમણી બાજુ લખ્યા છે માઈનસ અહીંયા ફરીથી પાછા r ની જગ્યાએ 1 મૂકો એટલે 1/1 + 1 2 2 નો સ્ક્વેર 4 એટલે -1/4 x² આઈડિયા બરોબર સેમ અહીંયા સબસ્ટિટ્યુટ કરો r ની વેલ્યુ એટલે 1/64 થશે હમણાં જ કેલ્ક્યુલેશન આપણે કર્યું 1/64 into x⁴ minus and so on into c0 એને આગળને બદલે અહીંયા છેલ્લે લખ્યા છે c0 પછી x⁴ એટલે x અને ln x as it is આ તમારું ફાઇનલ y2x થયું એટલે બીજું સોલ્યુશન થયું આમાં મારું સજેશન આટલાનું સાદુરૂપ તમે હજી આપી શકો છો તો એ દઈ દેવાનું આમને આમ રહેવા નહીં દેવાનું ઓકે y1x આપણને પહેલા મળી ગયા હતા ડાયરેક્ટ ટાઈપ 1 વાળી જે મેથડ હતી કેસ 1 વાળી જે મેથડ હતી એ જ પ્રમાણે મળી ગયા હતા અને ઘણા બધા એ ગોતીને આવ્યા હતા ઘણા બધા નહીં 2-3 સ્ટુડન્ટ જ આવ્યા હતા બાકીના કોઈ ગોઈતું નહોતું એ y1x એ પહેલા મળી ગયું હતું અને આ y2x આપણને જે મળ્યું છે એ આ બે લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ જ હશે આ બેને હવે ભેગા કરવાના એટલે ay1x + by2x કરો એટલે તમને જનરલ સોલ્યુશન મળે તમારા ડિફરન્શિયલ ઇક્વેશન નું બરાબર y1x અને y2x ક્યાં તો કે આયા y2x અહીંયા છે એ અને y1x ડેરિવેટિવ પાર્શિયલ ડેરિવેટિવ કર્યું એની પહેલા તમને જે મળી ગયું છે રિઝલ્ટ એ આઈ બરાબર આ y1x y1x અને y2x નું લિનિયર કોમ્બિનેશન કરો એટલે તમને y of x જનરલ સોલ્યુશન મળી જાય ચાલો આમાં કોઈને કઈ ડાઉટ છે ટાઈપ 2 માં કોઈને ડાઉટ છે કાઈ અનમ્યુટ કરેલા છે બધાને તમારી રીતે અનમ્યુટ થઈ અને જવાબ કઈ કે પૂછવા જેવું કઈ હોય તો પૂછી લ્યો આમાં કઈ ડેરિવેટિવ વાળું સ્ટેપ ન સમજાણું હોય તો પણ પૂછી લ્યો ચાલો હવે ટાઈપ 3 લગભગ 30 મિનિટ કે 25 મિનિટ જેવું વધ્યું હશે ટાઈપ 3 ઓમ પૂરું તો નહીં થાય તો આજે કરવું છે કે કાલ ઉપર રાખવું છે કાલ ઉપર રાખો ને સર ઓકે તો ટાઈપ 3 છે ને એની પહેલા આ ટાઈપ 2 મારું સજેશન છે તમારી રીતે આખો એક્ઝામ્પલ એકવાર ટેક્સ્ટ બુક ભલે આ પીડીએફ ફાઇલ મેં તમને દીધી છે